હર મહાદેવ, જય વાયનાથ દોસ્તો। અત્યારે અમે શાહપુરા જોડે છીએ અને તમે જોઈ શકો છો કેવા મસ્ત મજાના ડુંગર દેખાઈ ગયા છે અને વાતાવરણ જુઓ। લગભગ સવારના વાગ્યા છે 6:45 અને તમે જોઈ શકો છો અમારી યાત્રા કન્ટિન્યુ છે। ગણેશભાઈ હજી થોડા પાછળથી આવી રહ્યા છે અને થોડાક આગળ આવીને ઉભા રહ્યા છે। આજે લગભગ 4-5 દિવસ પછી જાતે રોટલા બનાવવાનો સવારથી જ અમે નિર્ણય કર્યો હતો। કીધું આજે ક્યાંય જમવાનું નહીં, જાતે જ બનાવીને જમવા બપોરે। તો અત્યારે લગભગ 1 વાગવા આવ્યો અને આ અમારે જમવાનું બને ત્યાં આગળ। આ સર્વિસ રોડ છે, આ નેશનલ હાઈવે છે અને અહીંયા બેને બનાવીએ છીએ। પછી રોટલા જમીને આગળ જઈને ક્યાંક થોડો આરામ કરીશું। જો જય ગંગા મૈયા। મારી નાથ સમાજ લડવે સદગુરુ ને હાથલા હો તરબના ટોડે તારા તોરણ બોધ્યા। ધર્મ સનાતન ના તમે સ્તંભરે રોપ્યા હો વાડીનાથ જેવો નોમ રાશો રે કેસરિયા રે રંગ શિવ મારા ભોળિયા હો કેસરિયા રે રંગ શિવ મારા ભોળિયા। હો પુનઈનો ઝાડ આ ભૂમિમાં તમે વાયો એના હેઠ છે આખા। હર હર મહાદેવ, જય વાળીનાથ દોસ્તો। અત્યારે રાતના 9:30 જેવા થવા આવ્યા, 9:22 અને અમે આ પાછળ હાઈવે છે જયપુર બાયપાસથી, જે જયપુરનો 14 નંબર હાઈવે કહેવાય એરિયો છે અને અહીંથી આ બાજુ જયપુર રહી ગયું ઉગમણા લગભગ 35 કિલોમીટર। ડાયરેક્ટ બાયપાસથી નીકળ્યા હતા। કાલે અમે બાયપાસથી જ જયપુર ક્રોસ કરી નાખીશું લગભગ સાંજ સુધીમાં અને આજે અમે લગભગ 55 કિલોમીટરનું અંતર કાપી અને આ જયપુર બાયપાસ ઉપર પહોંચ્યા। દુર્ગા માતાનું મંદિર છે, આ મંદિરમાં આ આપણી ગાડી પડી, રહેવાની સગવડ છે બધી અને ત્યાં આગળ સુવાનું છે। જે પૂજારી હતા એમને અમે ખાવા બનાવવાનું ચાલુ કર્યો હોય એમ તો પાછું ખબર અંદર મેલાઈ દીધો કે ભાઈ आप इधर आए हो माता जी की जब तो हमें तो हमारा इधर ही खाना पड़ेगा। हम आपको કેસરિયા રે રંગ શિવ મારા ભોળિયા ખાવા બનાવી, ખાવા ખવડાવ્યું અમને। અત્યારે અમે બસ હવે આરામ કરીશું। 9:30 વાગ્યા। આજે થોડું વધારે ચલાવી ગયું કારણ કે વચ્ચે રહેવાની જગ્યા નથી ને અમે છેક લગભગ 10-11 વાગે આ જગ્યા અમે વિચાર્યું હતું કે રાત્રે અહીંયા આગળ મંદિરે જઈને રોકાવાનું હોય, એટલા માટે થોડું વધારે આડ્યા, બપોરે આરામ નહીં કર્યો। એમ કરીને ટોટલ 55 કિલોમીટર આજે ચાલ્યા ભોળેનાથની કૃપાથી। શિવ મંદિરની સ્થાપના થઈ જી। વાતાવરણ ઠંડુ હતું એટલે ચાલવામાં તકલીફ નહીં પડી। બીજું હર હર મહાદેવ, જય વાળીનાથ।